જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણે ગીતાજીનો ત્રીજો પટારો ખોલ્યો. તેમાં 6 લોકર છે, એટલે 6 ખાના છે. પહેલા ખાનામાં દેવજ્ઞાન નામનું આભૂષણ છે. આપણને આ આભૂષણ ક્યારે શોભે? જ્યારે આપણે એને અપનાવવા લાયક બનીશું ત્યારે. તમને ખબર હશે કે ઘણાને દાગીનાઓની પણ એલર્જી હોય છે. પછી સોનું પહેરે તોય ખજવાળ આવે, ઇમિટેશન પહેરે તોય ખજવાળ આવે, સ્કિન ડિસીઝ થઈ જાય. ક્યાંક આપણું તો એવું નથી ને કે જે દેવને ભજીએ તેનામાં ભાવ ભક્તિ લાગે જ નહીં. મનમાં ડિસીઝ થઈ જાય, બુદ્ધિમાં ડિસીઝ થઈ જાય, એલર્જી થાય. હા, પૂજા પાઠ ભોગ આરતી કર્યા પછી પણ બેચેની, જીવ બળવું, ગમે નહીં, કોઈ સારા વિચારો ન આવે, કોઈ સારું કાર્ય કરવાનું મન ન થાય, તો માનજો કે આપણે આપણા ઈષ્ટદેવથી જોજનો દૂર છીએ. પછી ભલે કલાકો સુધી લાલાની સેવા શબ્દ કહો છો તમે, સેવા કરીએ કે કોઈ મોટા દેવોની પૂજા આરતી પ્રસાદ ધરીએ. જો આપણા દેવ આપણી નજીક હોય તો કોઈ જ નેગેટિવ આપણી પાસે આવી જ ન શકે. જેમ અગ્નિ પાસે કચરો આવી જ ન શકે, અને આવે તો બળી જાય. માટે આટલું બધું કર્યા પછી પણ શાંતિ કેમ નથી? તેથી ગીતામાં પણ કહ્યું છે ભગવાને, અશાંતસ્ય કુત સુખ. અશાંત વ્યક્તિને ઢગલાબંધ સુખ સગવડો હોય પણ કોઈ જ એને આનંદ ન આપી શકે. એને કેણીલે કાર ઊભી છે, મોટો મહેલ જેવું ઘર છે, સુંદર સંસાર છે, પરિવાર છે, સારો ધંધો ચાલે છે, બધા માન આપે છે, સમાજમાં માન છે, કોઠીએ ધાન છે, પરિવાર પ્રેમ કરે છે. હવે એ કેવી રીતે કરતું હોય તો એને જ ખબર, એટલે જીવ બળતું હોય. અને છતાંય એનું મન અશાંત કેમ છે? હવે મન અશાંત થવાનું કારણ ગીતા શું કહે છે? સુનો. ગીતા કહે છે કે અર્જુન, મન અશાંત થવાનું બહુ જ મોટું કારણ છે. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના. એવી વ્યક્તિને કોઈ વ્યક્તિમાં ભાવ ન દેખાય, કોઈમાં એને વળગવાનું મન ન થાય. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય. નાસ્તિ બુદ્ધિ એટલે બુદ્ધિમાં કોઈ પોઝિટિવ વિચારો જ નથી. નથી એનું કારણ શું છે? શંકાશીલ બુદ્ધિ છે. કોઈ સારી રીતે વર્તન કરે તો એમ થાય કે નક્કી કંઈક સ્વાર્થ હોય તો જ એ વ્યક્તિ આટલો નજીક આવે. જો દૂર જાય તો પણ દુઃખ થાય કે મેં કેટલું કર્યું છતાંય જો મને ચાહે છે. તેથી નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય. જો યુક્ત શબ્દ અહીંયા પણ ભગવાને ઉચ્ચાર્યો છે. યુક્તાહાર વિહારસ્ય, તો બુદ્ધિ પણ યુક્તસ્ય નથી, નાસ્તિ બુદ્ધિ છે. અને તેથી નાચા યુક્તસ્ય ભાવના. તેથી કોઈ માટે પણ એને ભાવ ઉત્પન્ન નથી થતો, કોઈ માટે પ્રેમ ઉત્પન્ન નથી થતો. કદાચ થાય છે તો માત્ર સ્વાર્થ પૂરતી જ ભાવના, સ્વાર્થ પૂરતો જ પ્રેમ. એને પ્રેમ કહેવાય જ નહીં, લાલચ કહેવાય. અને જો સ્વાર્થ પત્યો એટલે જય શ્રી કૃષ્ણ, સેલ્યુટ મારીને છૂટા. મન બુદ્ધિ સાથે બેસતું જ નથી. જુવાન દીકરો માના નિર્ણયને ન લે, માના વચનોને માને નહીં, તો એ પરિવારમાં શું થાય? તેથી આ મન બાળક છે, જુવાન છે, પણ બુદ્ધિ બા પાસે બેસતું જ નથી કે નિર્ણય કે નિશ્ચય લઈ શકે. જ્યાં પરિવારમાં મા દીકરાને જ બનતું નથી તો એના પરિવારના સભ્યો પર નિયંત્રણ કઈ રીતે હોય? અને આ નિયંત્રણ નહીં હોવાથી કોઈ જ સભ્યને કાંઈ કોઈ જ માટે ભાવના ક્યાંથી હોય? એકબીજા માટે કોઈને ભાવના જ નથી. પ્રત્યેક માનવને જિંદગી જીવવા માટે પરિવારની સુખ શાંતિ જોઈએ, આનંદ પ્રાપ્તિ જોઈએ. આ શ્લોક બહુ જ જાણવો જરૂર છે. આ શ્લોક ખરેખર પારિવારિકકરણ છે. આ શ્લોકમાં કૌટુંબિકકરણ છે, સામાજિકકરણ છે, અને સૌથી વધુ વૈયક્તિકકરણ છે. માટે આ શ્લોક દરેક માનવના જીવનમાં વણાયેલો જ છે.
માત્ર એને આંટી ઘૂંટી સમજવાની જરૂર છે.